મતદાન થઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ મતદાન કર્યું। ભાજપ પ્રમુખે પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો। મતદાન બાદ ડોક્ટર જયપ્રકાશ સોનીએ નિવેદન આપ્યું છે કે આ લોકશાહીનો પર્વ છે। સૌને અપીલ કે વધુમાં વધુ મતદાન કરો। તો હાલમાં મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। માંજલપુર વિધાનસભા જેમાં પેટા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી અને આજરોજ મતદાન થઈ રહ્યું છે, જેમાં ખાસ 2,19,000 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 1,11,000 પુરુષ મતદારો, 1,07,000 મહિલા મતદારો છે। ત્યારે ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની જેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો અને સૌને અપીલ કરી કે વધુમાં વધુ મતદાન કરો। કુણાલ શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે લાઈવ। કુણાલ, અત્યાર સુધી કેટલું મતદાન થઈ ચૂક્યું છે અને લોકોમાં ભલે પેટા ચૂંટણી છે પણ કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? પ્રીતિ, માંજલપુર વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેમાં 2.19 લાખ જેટલા મતદારો છે, એટલે કે 2 લાખ જેટલા મતદારો છે। જોકે અત્યાર સુધી અંદાજિત આંકડો 10%નો આવ્યો છે કે 10% સુધી મતદાન થયું હશે, પરંતુ જે વહેલી સવારથી જે સામાન્ય ચૂંટણીઓ હોય છે તેમાં જે ધસારો જોવા મળતો હોય છે, જે કતારો જોવા મળતી હોય છે, તે અહીંયા મોટાભાગના જે મતદાર મથક છે ત્યાં જોવા નથી મળી રહ્યા। એકલ લોકલ સિનિયર સિટીઝન્સ મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે, પરંતુ હજુ પણ જે યુવા મતદારોમાં નિરસતા જોવા મળી રહી છે। જોકે જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે જે મતદાન મથકો ઉપર આ રીતે શેડની વ્યવસ્થા કરવામાં આવી છે કે જો વરસાદ પડે તો મતદારો અહીંયા ઊભા રહી શકે અને ત્યારબાદ પોતે મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા ચૂંટણી પંચે અહીંયા કરી છે। જે મતદારો છે તે અહીંયા આવી રહ્યા છે। સાહેબ, મતદાન કરવા તમે નોકરીથી આજે તો રજા આપવામાં આવી છે મતદાન માટે? ના ના, અમારે કોઈ રજા મજા કોઈ છે નહીં, રેગ્યુલર દિવસ જ છે। નોકરી સમય આપ્યો છે મતદાન? હા, સમય આપ્યો છે નોકરી જતા પહેલા। અત્યારે નોકરી જતા પહેલા મતદાન? હા, કોઈ ટાઈમ મળે ના મળે। સામાન્ય ચૂંટણી કરતા જે ધસારો હોવો જોઈએ ક્યાંક ઓછો લાગી રહ્યો છે, શું કહેશો? આ રેગ્યુલર દિવસની અંદર તો પબ્લિકને એટલો સમય હોતો નહીં, નોકરી જવાનું હોય એટલે પહેલાં એ મહત્વ આપે। મારા મિસિસની વાત કરું, મેં કીધું તું વોટ આપવા જઈશ તો કે ના નહીં જવું, નિરસતા જોવા મળી। હા હા, એ રેગ્યુલર દિવસમાં ને કોની પાસે જે તંત્ર છે તેના દ્વારા વ્યવસ્થાઓ કેવી છે વરસાદને લઈને? આજે શેડની વ્યવસ્થા છે, અન્ય વ્યવસ્થાઓ? વ્યવસ્થા તો સમય જાય, ચલો જે આપવાવાળો વ્યક્તિ છે તો આવશે જ, વરસાદમાં પણ આવશે, ગરમીમાં બી આવશે ને ઠંડકમાં બી આવશે। તમારી અપીલ શું છે? વધુમાં વધુ મતદાન થવું જોઈએ? સાહેબ, એ તો હવે દરેકની મેન્ટાલિટી પર આધાર રાખે છે સાહેબ। મતદાન તો બધું થવું જ જોઈએ, પણ હવે શું છે, રેગ્યુલર દિવસમાં તો ઓબ્વિયસલી કે મતદાન ઓછું જ થશે। ઓકે, મતદાનમાં નિરાશા જોવા મળી રહી છે। એકલ દુકલ લોકો હાલ અહીંયા મતદાન માટે આવી રહ્યા છે। અંદાજિત 10% જેટલું મતદાન અહીંયા માની શકાય છે, પરંતુ ચોક્કસ આંકડા હજુ આવશે। પરંતુ હાલ જે મતદાન મથકોની જે હાલત છે, અહીંયા જે ચૂંટણી ફરજ પરના જે કર્મચારીઓ છે તે તો પોતાની ફરજ પર અહીંયા હાજર છે, પરંતુ જે વધુમાં વધુ મતદાનની જે અપીલ કરવામાં આવી હતી તે ક્યાંક અત્યારે મતદારો જોવા નથી મળી રહ્યા। ત્યારે એવું લાગી રહ્યું છે કે જ્યારે બપોરે જ્યારે રિસેસનો સમય હોય છે કે જે કંપનીઓ દ્વારા કે પછી આસપાસના જે ફેક્ટરીઓ દ્વારા બપોરે સમય આપવામાં આવે ને ત્યારબાદ રિસેસના સમયે કદાચ મતદારો વધે તેવી હાલ અહીંયા આશાઓ જોવા મળી રહી છે। ત્યારે અહીંયા એક જે કપલ છે તે પણ આવ્યું છે, મતદાન માટે આવ્યા છો, અહીંયા નિરસતા જોવા મળી રહી છે। વધુમાં વધુ મતદાન થવું જોઈએ તે પણ જરૂરી થવું જોઈએ। તમે કોઈ કામ છોડીને અહીંયા આવ્યા છો કે પછી ખાસ? મેં તો સ્ટુડન્ટ છું, મારા તો ક્લાસ ચાલતા હતા। અચ્છા, ક્લાસીસ છોડીને અહીંયા આવ્યા? હા, વોટિંગ તો ઇમ્પોર્ટન્ટ જ છે ને। યુવાઓ માટે મહત્વનું હોય છે વોટિંગ, કારણ કે તેઓ પણ વિવિધ મુદ્દાઓને લઈને વોટિંગ કરતા હોય। વોટિંગ તો ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે પછી એ જ લોકો અહીંયા બધું એડમિનિસ્ટ્રેશન બધું રન કરશે, એટલે વોટિંગ ઇમ્પોર્ટન્ટ છે। યુવાઓ માટે માંજલપુર વિધાનસભામાં શું આશા રાખો છો? યુવાઓ માટે બસ એ જ છે કે એજ્યુકેશન સિસ્ટમમાં જે બી રિફોર્મ્સ આવવા જોઈએ, જે બી બધા પેપર લીક્સ ને એ બધા થતા હોય એમાં થોડી સ્ટ્રિક્ટનેસ આવી જોઈએ, અને જે બી બધી ફેસિલિટીઝ હોય ક્લિનિનેસ હોવી જોઈએ। અમુક બધી જે ગવર્મેન્ટ સ્કૂલ હોય એમાં ક્લિનિનેસ જે હોય છે એટલી નથી હોતી, તો એ હોવી જોઈએ। બેન્ચીસ સારી હોવી જોઈએ, ફેસિલિટી સારી મળવી જોઈએ। તમે પણ મતદાન માટે અહીંયા આવ્યા છો? તમારો સન છે? હા, મારો સન છે। પબ્લિક ઓછી લાગી રહી છે, મતદારો ઓછા લાગી રહ્યા છે? ના ના, એટલે મોર્નિંગમાં તો બધા બિઝી હોય ને, એટલે બપોર સુધીમાં તો થશે વોટિંગ એવું લાગે। આશા રાખીએ કે બપોર સુધી થઈ જશે।
હાલ તો મતદાનમાં નિરસતા વહેલી સવારથી છે. આશા રાખીએ કે બપોરે જ્યારે લોકો ફ્રી થાય તો પછી નોકરી ધંધામાંથી રિસેસનો સમય મળે ત્યારે મતદાન વધુ થઈ શકે છે તેવી આશાઓ છે. પરંતુ હાલ તો પરિસ્થિતિ એ છે કે 260 જેટલા મતદાન મથકો પર એકલ લોકલ કે 4 થી 5 જેટલા મતદારો જોવા મળી રહ્યા છે. ત્યારે સાંજ સુધી કેટલું મતદાન થાય છે પેટા ચૂંટણીનું તે જોવું રહ્યું. બિલકુલ, આભાર. વધુ અપડેટ માટે કુણાલ આપના સંપર્કમાં રહીશું.